જય શ્રી કૃષ્ણ. મિત્રો, નવા વર્ષની શરૂઆત કારતક સુદથી થવાની છે. તેના પહેલાં જ આપણે આસો વદ 11થી વ્રતની શરૂઆત થઈ જાય છે. એટલે કે નવા વર્ષના સ્વાગતની તૈયારી શરૂઆત થાય છે એકાદશીથી. આસો વદ એકાદશી એટલે કે આ એકાદશીની શરૂઆત જે ભગવાન વિષ્ણુના શરીરમાંથી ઉત્પન્ન થઈ હતી કન્યા, જેણે મૂર નામના રાક્ષસનો વધ કર્યો હતો, અને ભગવાને તેને વરદાનના રૂપમાં કહ્યું હતું કે જે આ એકાદશી કરશે તેને સંપૂર્ણ શુભ ફળ મળશે, તેમજ ભગવાનના સાનિધ્યમાં હંમેશા રહેશે. ત્યારથી એકાદશીનો જન્મ થયો છે. વર્ષની કુલ 26 એકાદશી આવે છે, શુક્લ પક્ષ અને વદ પક્ષની. મિત્રો, આ થઈ એકાદશીની શરૂઆત, કે આ એકાદશીથી જ આખા વર્ષની એકાદશીની શરૂઆત થઈ. આ એકાદશીના દિવસથી જ એકાદશી માતાનો જન્મ થયો હતો. ત્યારબાદ આવે છે બારસ. આપણે તેને વાઘ બારસ કહીએ છીએ. તે એક અપભ્રંશ થયો છે, એટલે કે વાક. વાક એટલે વીણાવાદિની સરસ્વતી, જે વાણીની માતા કહેવાય છે. વાણી સરસ્વતી માતાના જે છે આરાધ્ય દેવી છે. હવે આ દિવસે સરસ્વતીનું પૂજન કરવાથી આ વાક બારસ એટલે કે વાઘ બારસની શરૂઆત થાય છે. મિત્રો, ત્યારબાદ આવે છે ધનની દેવી એટલે કે ધનતેરસ. મહાલક્ષ્મી માતાની આ દિવસે તેમની પૂજા અર્ચન કરવાથી, એટલે કે આપણી પાસે જે કંઈ પણ દ્રવ્ય સુખ હોય તે દ્રવ્ય ધનની પૂજા કરવી, અને તેની પૂજા કર્યા બાદ, એટલે કે સોનું ચાંદી જે કંઈ પણ રોકડ નાણાકીય નકદ હોય તેની પૂજા અર્ચન કરી અને ભગવાનને ભોગ ધરાવી, બને તો એ દિવસે હવન હોમ લક્ષ્મીજીનો કરી અને તે જ વસ્તુ તેની જગ્યાએ યોગ્ય મૂકવી. એટલે કે ધનતેરસના દિવસે આ રીતની તમારી પાસે જે કાંઈ પણ ધન છે તેની પૂજા કરવાથી તે દિવસે ખાસ તમારા ઘરમાં ચિરલક્ષ્મી એટલે કે સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે. ધનતેરસના દિવસે ધન્વંતરી ભગવાન પણ મહત્ત્વ છે. ધન્વંતરી ભગવાનનું નામ લઈ અને શુદ્ધ ગાયના ઘીનો દીવો કરવાથી મુખ્ય બારણાના દ્વારે તો રોગનો નાશ થાય છે. તે ઘરમાં રોગ ક્યારેય આવતો નથી તેવું કહેવાય છે. ત્યારબાદ આવે છે નરક ચતુર્દશી, જેને ભગવાન શ્રી કૃષ્ણએ નરક એટલે કે નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ દિવસને આપણે કાળી ચૌદશ પણ કહીએ છીએ, જે મહાકાલી માતાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે ભગવાન હનુમાનજી, જે આપણે બજરંગબલી હનુમાનજીનું નામ લેવું એટલે કે તેની જન્મ જયંતિની જેમ આ દિવસે પણ ઉજવવામાં આવે છે. કાળી ચૌદશના દિવસે રાત્રે ભગવાન મહાકાળી માતા તેમજ હનુમાનજી દાદા એટલે કે બજરંગબલીના જે કંઈ પણ ચાલીસા પાઠ કે મહાકાળી માતાના જે કંઈ પણ સ્તોત્ર મંત્ર કરવાથી ઘરમાં નકારાત્મક વસ્તુઓ દૂર થાય છે અને સકારાત્મક વસ્તુઓનો પ્રભાવ વધે છે. આ દિવસે ખાસ તેને રૂપ ચૌદશ પણ કહેવામાં આવે છે. એટલે કે સવારમાં કાગડા બોલે તે પહેલાં ઉઠી અને તૈયાર થવું, એટલે કે રૂપનો વધારો થવું, તેવું પણ માન્યતા છે. ત્યારબાદ આવે છે દિવાળી. દિવાળીના દિવસે ગણપતિ તેમજ માતા મહાલક્ષ્મી અને સરસ્વતી તેમ ત્રણેયનું પૂજન થાય છે. એટલે કે વેપારી વર્ગ કે જે કાંઈ પણ જે તેમના નોંધપોથી હિસાબી નોંધ હોય તેનું પૂજન કરવામાં આવે છે. કલમનું પૂજન કરવામાં આવે છે. ઘરમાં તમારી કોઈ એને લગતી કોઈ વેપારની પેઢીને લગતી કોઈ તિજોરી હોય તો તેની પણ પૂજન કરવામાં આવે છે. તે ષોડશોપચાર તેમજ માતાજીનું ત્રણેય દેવોનું સ્થાપન કરી આરાધન કરી તેની પૂજા કર્યા બાદ તે વસ્તુ યોગ્ય જગ્યાએ મૂકવી, એટલે કે તેને આપણે ચોપડા પૂજન પણ કહીએ છીએ. ઘણા એને કુબેર પૂજન પણ કહે છે. દિવાળી એટલે કે તે દિવસે મહાલક્ષ્મી માતા જ્યારે સમુદ્ર મંથનમાંથી તેમનું પ્રાગટ્ય થયું અને તે દિવસે
ભગવાન વિષ્ણુ સાથે તેઓ બિરાજમાન થયા, એટલે ભગવાન વિષ્ણુના પત્ની કહેવાયા. એટલે આ દિવસે મહાલક્ષ્મીની પૂજા ખૂબ જ મહત્ત્વ ગણાય છે. કહેવાય છે કે એ દિવસે રામ ભગવાન જ્યારે સીતાને લઈને અયોધ્યા આવ્યા એટલે પણ અહીં દિવાળી મનાવાય છે. બીજું, દિવાળી એ અમાસ હોવા છતાં પણ આ દિવસે દીપમાળા દ્વારા તમે નવા વર્ષનું સ્વાગત કરો છો. એટલે કે અંધકારમાંથી પ્રકાશ તરફ જવું, આપણા ગયેલા વર્ષને ભૂલી જવું અને નવા વર્ષ આપણા માટે શુભ, પ્રકાશમય, સકારાત્મકમય નીવડે તેવી આપણે પ્રાર્થના અર્થે નવા વર્ષની શરૂઆત કરીએ છીએ. નવું વર્ષ એટલે કે ગોવર્ધન પૂજા, જેને આપણે નૂતન વર્ષાભિનંદન, બેસતું વર્ષ કે સાલ મુબારકના નામે કહીએ છીએ. ગોવર્ધન પૂજા આ દિવસે કરવામાં આવે છે. ખાસ કરીને ગોબર એટલે કે ગાયના છાણનો પર્વત બનાવવામાં આવે છે, ગાયની પૂજા કરવામાં આવે છે, તેમજ ભગવાનને 56 ભોગ એટલે કે અન્નકૂટ ધરવામાં આવે છે. આ દિવસે આપણે નાની મોટી ભૂલોને ભૂલી જઈ અને સંબંધોને ફરી નવેસરથી શરૂઆત સમજીએ છીએ. એટલે કે નવા વર્ષે નવી શરૂઆત, નવા સંબંધો, આ રીતનું નવા વર્ષની શરૂઆત થાય છે. ત્યારબાદ આવે છે ભાઈબીજ, એટલે કે બહેનને માટે એક અમૂલ્ય તક કે ભાઈ તેના ઘરે આવે છે. તેને યમ દ્વિતીયા પણ કહેવાય છે. કહેવાય છે કે યમરાજાને સમય જ નહોતો, એટલે જ્યારે યમુનાજીએ તેમને કહ્યું અને યમદેવતા આ દિવસે યમુના માતાજીના ઘરે ગયા હતા પ્રસાદ લેવા, એટલે કે વરદાનમાં યમુનાજીએ તેમની પાસે માગ્યું કે આ દિવસે જે ભાઈ બહેનના ઘરે જમશે, એટલે કે ભાઈના ઘરે પણ યમના દ્વાર નહીં ખુલે અને બહેનના ઘરે પણ યમલોકના ક્યારેય દર્શન નહીં થાય. આ રીતનું ભાઈ બહેનના પ્રેમનો સંબંધ છે. મિત્રો, બીજ આમ પણ અમૂલ્ય છે. બીજનું મહત્ત્વ અનેક રીતે રહેલું છે. ત્યારબાદ આપણે આવીએ છીએ લાભ પાંચમ, એટલે કે નવી પેઢીની શરૂઆત, નવું જે વેપાર શરૂઆત કરવો, નવી પેઢીને ફરીવાર નવા વર્ષે ખોલવાનો સમય, એટલે કે લાભ પાંચમ. 5 જાતના લાભ થાય એટલે કે લાભ પાંચમ. મિત્રો, આ તમને કહી પર્વની વાત. જય શ્રી કૃષ્ણ.